ગીરી પર દાદાનું બુલડોઝર। રાજકોટ અમદાવાદ હાઈવે પર ગેરકાયદે દરગાહને તોડી પડાઈ છે। સરકારી જમીન પર ગેરકાયદે ઊભી કરાઈ હતી આ દરગાહ અને હાઈકોર્ટના આદેશ બાદ દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। વકફની દરગાહ હોવાનું કહીને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। કોર્ટે અરજી ફગાવતા ગેરકાયદે દરગાહને તોડી પડાઈ છે। તો આ તરફ દરગાહના ટ્રસ્ટીનું કહેવું છે કે હાઈવે ઓથોરિટીએ જો આ જમીન 2022માં સંપાદન કરી હતી તો અત્યાર સુધી તેમને નોટિસ કેમ ન આપી। વકફમાં નોંધણી નથી, બરોબર છે કે ખાલી નોંધણી છે? તો સાહેબ વકફ અમારી પાસે તો વકફના કાયદેસર જે રજિસ્ટ્રેશન છે, રજિસ્ટ્રેશનનો નંબર છે અને સાહેબ તમને અમે બધા કાગળિયા રજૂ કરવા તૈયાર છીએ। ટોટલી બધી વસ્તુ હાઈવે એવું કીધું, હાઈવે ઓથોરિટી એવું કીધું સાહેબ કે અમને 2002ની અંદર સંપાદન કરેલી છે આ હાઈવે, બરોબર છે? તો સાહેબ 2002 ને અત્યારે 2025 આવી ગયું, તો 24 વર્ષ હાઈવે ઓથોરિટીએ 24 વર્ષ સુધી નોટિસ કેમ ન આપી? આજ 24 વર્ષ બાદ જ કેમ નોટિસ આપી સાહેબ?